અમૃત સ્ટેશન યોજના અંતર્ગત જામનગરના 4 રેલવે સ્ટેશનોનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું. કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ ₹3 કરોડના ખર્ચે પુનર્વિકસિત થયેલા જામવંથલી રેલવે સ્ટેશનના લોકાર્પણમાં સહભાગી થયા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 103 રેલવે સ્ટેશનના લોકાર્પણ કર્યા હતા, જેમાંથી ₹164 કરોડના ખર્ચે ગુજરાતના પુનર્વિકસિત થઈ ગયેલા 18 રેલવે સ્ટેશનના વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યા હતા. મંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રેલવે સ્ટેશનોના આધુનિકીકરણ થવાથી મુસાફરોની સુવિધામાં વધારો થયો છે. જામનગર વાસીઓને રેલવેની સારી સુવિધા સાથે વંદે ભારત ટ્રેનની અત્યંત આધુનિક ટ્રેનની સુવિધા પણ મળી રહી છે. હવે સ્ટેશનોની માત્ર ટ્રેનના સ્ટોપેજ પૂરતા જ સમિત નહીં, પરંતુ શહેરોની ઓળખ બની રહ્યા છે. અમૃત સ્ટેશન યોજના હેઠળ રેલવે સ્ટેશનોના પુનર્વિકસિત થઈ રહ્યા છે. જામનગર જિલ્લાના 4 સ્ટેશનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યાં પાર્કિંગ, રૂફટોપ, શૌચાલયો, પ્રતીક્ષા ખંડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ રાજસ્થાનના બિકાનેર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત 103 રેલવે સ્ટેશનના લોકાર્પણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ રેલવે ડિવિઝનના ચીફ પ્રોજેક્ટ મેનેજર શ્રી સુધીર દુબે, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી કમલેશભાઈ, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી ભરતસિંહ જાડેજા, એપીએમસી હાપાના શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, વિવિધ ગામોના સરપંચશ્રીઓ, અગ્રણીઓ, અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર પ્રવીણ ચાવડા, જામનગર. ગ્રામે આડાભૂંગામાં મત્યાપીઠ દાદાના જે ભવન બનાવ્યું છે એના પાર્ટ 1 ને પાર્ટ 2 કુલ ₹7,89,371 ખર્ચે ગ્રામ પંચાયતે સ્વભંડોળમાંથી આ કામ કરી અને આ મહેશ્વરી સમાજના ભગવાન જેને કહી શકાય એવા મત્યાપીઠ દાદાના આ ભવનનું આજે મારા હાથે લોકાર્પણ કરાવ્યું.